બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમાર માતની જય। ચલો, રાજકોટ થી ગોપી મંડળ ના બેન ગુજરાત સોસાયટી માંથી પધાર્યા છે પરમાબેન ને ચુંદડી ઓઢાડવા। હું કહું છું ને કે આપણે ભગવાન ને ભાવ સાથે જે ભોગ ધરાવો કે જે શણગાર કરો એ ખરેખર જ્યાં જરૂરિયાત છે અહીંયા કરો ને તો ભગવાન સ્વીકારી લે। તમારો ભાવ કેવો છે એ મહત્વનો છે। એટલે ખૂબ ખૂબ આભાર બધા બહેનોનો। ગોપી મંડળના બહેનો બિચારા સવારના લગભગ 11-12 વાગ્યાના મારી રાહ જોઈને બેઠા છે અને આમ તો સવારના આવી ગયા છે, એટલે બધાનું હૃદયથી અમરધામ આંગણે સ્વાગત। તમે બધાય આ કાર્યમાં સેવા રૂપે સહકાર આપો ને એટલે ઘણું છે, બાકી પૂરું કરનાર તો જગતનો નાથ છે, એ કરી દે હે। બસ આ ભાવ પ્રેમ અને તમારો જે સહકાર છે ઈ મહત્વનો છે, કારણ કે હું એકલી નીકળીને એમ કહું સેવા કરું પણ એકલાથી આ બધું ન થાય, બે હાથથી બધું ન થાય ને। હા, એટલે ભગવાન એક એક કડી જોડતો રહીએ, જયારે તમારો ભાવ શુદ્ધ હોય ને ત્યારે આખી ઓઢાડ દો। ચલો, સરસ મજાની અમરધામ આંગણે આજે પરમાબાઈ માટે બધા બેનો એના ભાવની પ્રેમની સાડી, હા એને ગમે એવી લાવ્યા છે। હવે જય બોલાવી દો, એ માતાજી જય બોલાવી દો। બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમાર માતની જય। અને આ સાકડા છે પોરબંદર થી જ્યોતિબેન બાબુભાઈ બોખીરિયા, એમણે પરમાબેન માટે મેં વાત કરી હતી કે ભાઈ પ્રભુજીને જમાડવા માટે આટલા પૈસાની જરૂરિયાત નથી, તો મારી એવી ઈચ્છા છે કે તમે જે અનુદાન આપો છો એમાંથી હું પરમાબાઈ માટે સાકડા લઈ લઉં। એટલે આજે ગઈકાલે હું ફ્રી હતી તો સાકડા એ એમની ઝાંઝરી ઈ કે મૂંગી જોઈએ કે ખખડે, મેં કીધું પરમાબાઈ જે બાજુ નીકળે ને એ બાજુ અવાજ આવવો જોઈએ કે પરમાબાઈ નીકળ્યા એમ। એટલે સરસ મજાની ઝાંઝરી પણ આવી ગઈ છે। લ્યો બેન, ગમે એક તમે પહેરાવી દે, એક લાડો પહેરાવી દે। અન્નપૂર્ણેશ્વરી અમાર માતની જય। આ અમરમાનું અને દેવીદાસ બાપુનું જ્યારે સ્વાગત થાય છે ત્યારે આપણા ઉપર આપણી જવાબદારી બને છે કે એને જે કાર્ય કર્યા એ શુદ્ધ હૃદયથી શુદ્ધ ભાવથી આપણે વધુમાં વધુ કરી શકીએ એટલી આપણને શક્તિ આપે। આ સ્વાગત આપણે આપણા અહમનું કે આપણા કાર્યનું લઈને માથે લઈને નથી ફરવાનું, આ સ્વાગત એની કમાયુંનું છે, એટલે આ બધું થાય છે। આ આપણું કમાયુંનું છે નહીં, આ જે હાલે છે ને અમરધામ ઈ એની કમાયુંનું હાલે છે, એટલે આપણે આપણી કમાયું હવે ભેગી કરવાની છે। આ માથે લઈને ફરવાનું નથી કે આ સ્વાગત મારું થાય છે, આ સ્વાગત એની કમાયુંનું છે, એટલે એના કાર્યમાં કાયમ આપણે આગળ વધીએ। એને જે કાર્ય માટે આપણને અહીંયા નિમિત્ત બનાવ્યા છે, મોકલા છે, એ કાર્ય આપણે કાયમ કરતા રહીએ એવી અમરમાને પ્રાર્થના કરવાની છે। હાલો, કેમ ગયા આપણા માતાજી? જેવા પરમાબાઈ ને જે હાલત માંથી લઈ આવ્યા હતા એવા જ આપણે આપણા કંચનબાઈ ને લઈ આવ્યા હતા। આ બાજુ આવતા રહ્યો, હાલો હવે એને ચાંદલો કરો કંચનબેન ને। બોલ પરબના પીરની છે, અન્નપૂર્ણેશ્વરી અહીંયા આવતા રહ્યો પરમાબાઈ, તમે ઉભા રહ્યો, બે બેનો ઉભા રહ્યો। વાહ રે વાહ, મારી ઝુમખિયારી ઝાંઝરી અહીંયા આવતા રહ્યો। અમારા આ માતાજી બોલતા નથી શીખાને, અમારા આ માતાજી બોલતા શીખી ગયા, એટલો ફેર છે, બાકી હાલત તો બેયની હરખી જ હતી। આમ છો અહીંયા આમ ઉભા રહ્યો। આ બધાને સતદેવીદાસ અમરદેવીદાસ કરો, બોલો સતદેવીદાસ બોલો। હવે ચુંદડીની કડી ગાવ, હાલો બોલો, હાલો ચુંદડીની કડી ગાવ। પૂજાણી અમર માની સુંદડી રે, સુંદડી ને સેડે બાંધ્યા વેદ રે, વો અમર માં પરબે પૂજાણી અમર માની સુંદડી રે। જ્યારે સ્ત્રી શક્તિનું સ્વાગત કે સ્ત્રી શક્તિનું સન્માન જ્યારે સ્ત્રી પાત્રો ભેગા થઈને કરતા હોય ને, અને એ પવિત્ર દિલથી પ્રેમથી નિસ્વાર્થ ભાવે કરતા હોય ને, તો આપણામાં જે અહમ ને ઈર્ષા દેખાય નીકળી જાય ને ભગવાન એમાં રાજી થાય ને। હાલો, આ છે કંચનબેન ના સાકડા, મને જે ડિઝાઇન ગમી છે આ વખતે હું ઈ લાવી છું બધા માટે, અને હાલ્યા પહેરાઈ દો બેન ને, પહેરાઈ દો લ્યો। હાલો, અમારા સ્વયંસેવક ક્યાં ગયા? પ્રજ્ઞાબેન ક્યાં ગયા? ચા પછી બનાવ દે કે હાલો
બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. ઈ મારી ઘરે છે, અહીંયા ઈ સ્વયંસેવક છે. મેં જયારે પરબ મંદિરે ગયા અને બાપુએ પૂછ્યું કે તારે તારી દીકરી હારે કઈ રીતે રહેવું છે, માં થઈને રહેવું છે કે સેવક થઈને રહેવું છે, એટલે ત્યારે અમે એવા બંધાણા હતા કે આશ્રમે સ્વયંસેવક, ઘરે માં. ભલે માં મટી નથી જવાની, જન્મદાત્રી માં છે એ તો કાયમ રહેવાની છે, પણ એના કર્મો છે ને ઈ જ એનું સન્માન છે. એટલે અમને અહીંયા નિમિત્ત એના માટે બનાવ્યા છે કે અમે પહેરીએ નહીં પણ અમે પહેરાવીએ. એટલે એને જે જોતું હોય હું એના માટે ઘરે લઈ આવું. ઈ જે માગે, જો કે માગવું જ ન પડે, એને કોઈ દી હાથ ન મૂકે, ઈ પેલા એના માટે હાજર થઈ ગયું હોય. ઈ 500 ની વસ્તુ માગે ને તો એની માટે 5000 ની વસ્તુ હાજર થઈ જાય. એટલે આજે શારદાબેન માટે કાંઈ આવ્યું નથી. આપણે પહેરાવા માટે જન્મ લીધો છે, અને તમારે જે જોતું હોય બધું તમને ઘરે નહીં માગો તો મળી જાય. હા, એટલે હું એને કહું છું કે તમારે તો ઘર આંગણે ગંગા છે, સેવા હા નાવું એટલું નાઈ લ્યો. આ અમારા આશ્રમના સ્વયંસેવક જેને અવિરત આશ્રમ પર છેલ્લા 4 વર્ષથી રાત ને દિવસ સેવા આપી છે. ડગલે ને પગલે એને એના જીવનમાં ઘણી બધી ઠોકરો ખાધી છે, પણ સમયનું કામ કરે. એના જીવનનો અંત તો છેલ્લો સારી જગ્યાએ છે કે એનું કોઈ પૂછવા વાળું છે. હું રોવાયું હે, હું રોવાયું, મારાથી કઈ તકલીફ પડે તો કેમ રોવું આવે હે, તો કેમ રોવું આવે? અહીંયા હેરાન થાવ છો તો હાલો, હસતા મોઢે રહેવાનું છે. જો આપણે સરસ મજાનો આવો તહેવાર આવે છે તો ઉજવવાનો છે અને આનંદ કરવાનો છે. આલ્યો પહેરી લ્યો. હાલો, કોણ પહેરાવશે? પહેરાઈ દે આંટી દીકુ. હાલો, સોનાની બુટી નું કહી દીધું મેં ભાઈને. દિવાળીએ સોનાની બુટી તમારી કાજલ ની બેન આવી જાય. કાજલ ની ઝાંઝરી ત્રંબાથી એક બેન લઈ આવે છે, એટલે પછી ઉભું રાખ્યું કે જો એ આવે તને ન ગમે તો હું તને બીજી લઈ દઈશ. આવવાની છે બે ભેગી થઈને હરખે હરખી. જો મેં ક્યાંય કોઈ દિવસ કોઈ પ્રકારનો અંદરથી કભાવ રાખીને કઈ ન થાંચવા. મારી જિંદગીમાં અત્યાર સુધી કોઈ પણ જોડાયેલા છે એટલે ઈશ્વરને ખબર છે સમયે સમયે જેમ જેમ સગવડતા થાય એમ બધાયનું બધું મારી સગવડતા એ કરતી જાવ બેન. કારણ કે મારી આદત નથી, મેં આજ સુધી કોઈ દી ક્યાંયથી ક્યાંય રૂપિયો કોઈ પાસે ઉઘરાવ્યો નથી, રૂપિયો મેં કોઈ દી કોઈ પાસે માંગ્યો નથી. ઈશ્વર મને જેમ મદદ કરતો જાય એમ હું આ લોકો માટે જે મારાથી થાય એ એના દરેક પ્રસંગો રાજી ખુશીથી ઉજવાય એવા પ્રયત્ન, નાના નાના પ્રયત્ન કરતી રહો. તમારા ભાગ્ય હારા કહેવાય. અરે એને કઈ આ વખતે માંગ્યું નથી કાઈ, કોઈએ આજ દી સુધી કોઈએ કઈ માંગ્યું નથી કે મને આ લઈ દ્યો કે મને આ દ્યો. પણ દરેક તહેવાર હોય તો આપણે આપણું છોકરાને મા બાપ પાસે અંદરથી એક હોય કે મારા માવતર મને લઈ દે હે. એમ આ બધાને એ જ કીધું છે કે તમે જે છે એ સ્વીકારી લ્યો કે આ અમરધામ આપણા બધાયનું માવતર છે. એટલે મારાથી જેમ જેમ પુગા હે મારી જેમ સગવડતા થાય એમ બધાયને બધું પ્રસંગે પ્રસંગે લઈ દઈશ એમ. પછી આકડી હરખા ફિટ કરી લેતો. અને આ કઈ હું બધું મારા ખિસ્સામાંથી ને નથી લઈ દેતી. જેટલી સગવડતા મારી પાસે હોય એટલું હું કરું. બાકી તમારા બધા જેવા બેનો ભાઈઓ જે મદદ કરે છે એના માધ્યમથી બધાની જરૂરિયાતો પૂરી થાય છે. અને સૌથી આપણા બધાનું ભેગું કરવા વાળો ઉપરવાળો. હમણાં જ મને મુંબઈ થી બેન નો ફોન આવ્યો. સોફા, એસી, કબાટ, ફ્રીજ, ઘોડો, ઘણી બધી વસ્તુ છે, સેટી, ગાડલા. ઈ કે બેન આ બધું મારા આશ્રમ ઉપર સેવા મોકલી દેવું. મેં બેન જો અત્યારે જગ્યા નથી, તમે કયો તો હું લઈ લઉં. જેટલી જરૂરિયાત અત્યારે છે એટલું વપરાશે. બીજું હું એક જગ્યાએ પેક કરીને મૂકી દઈ. મારી પાસે રૂમ ની સગવડતા થાય તેથી બાયણે કાઢીશ. તમે કયો અને તમારે દેવું હોય તો હું ગાડી મોકલું, નહીતર તમારે ક્યાંય બીજે જરૂરિયાત હોય તો અહીંયા દો અને વેચવું હોય તો તમે વેચી નાખો. એટલે એ પરમદી ગાડી લઈને અમદાવાદ થી ભરવા જવાનું છે બધું. પણ ઘણી વખત એવું થાય કે આપણે આ સમયમાં એક વેફર નું પેકેટ કે બિસ્કિટ નું પેકેટ કોઈને દેવું હોય ને તો તોડીને દઈએ, ભરોસો નથી. પણ આટલી વસ્તુઓ કોઈને ઓળખતા નથી, મને જોઈ નથી, મને મળ્યા નથી, સીધે સીધું દઈ દેવું ને તો એને મોકલનારે ઈ હોય.
નહીતર આ બધું આપણે એક ચમચી હોય ને બાજુવાળા ની થાળી દીધી હોય ને જમવાની તો એ વાટકી આપણે કહીએ કે અમાર વાટકી તમારા ઘરે છે દઈ જાજો એમ તો આટલી વસ્તુ જેને ઓળખતા નથી, જેને મળ્યા નથી, જેને જોયા નથી એને એક આયરે આ બધું દઈ દેવું અને છતાં એવો ભાવ રાખવો કે મારે તમારી હારે વાત થઈ મને તો મારો દિવસ આજ સારો થઈ ગયો એમ. એટલે ઈ દાતાર દિલ છે ને ત્યાંથી ઉપરથી મોકલતા ત્યારે આપણામાં વધારે હિંમત અને બળ આવે કે આપણે જે રસ્તે હાલી રહ્યા છીએ ને એ રસ્તો સાચો છે. નહીતર એક ચમચી દેતા જીવ નથી હાલતો. હા એટલે સરસ, ભલે આવ્યા આવી જ રીતે પધારતા રહેજો. અને બીજું કઈ નહીં, ભાવ મહત્વનો છે. અહીંયા કઈ જોતું નથી, દેનાર તો 1000 આથોડું પૂરું પાડી દે. અમે આજે બેન 3000 બાળકોને જન્માષ્ટમી ઉપર જમાડવાનો નિર્ણય કર્યો 2 દી પહેલા કે 3000 બાળકો જે આજુબાજુના ગામડાના સરકારી સ્કૂલોના છે એને આપણે કઈ ખવડાવવું છે. ક્યાંય હાથ લાંબો નથી કર્યો અને બધું ભેગું થઈ ગયું તો હજી ફોન આવે છે કે તમારે મોહનથાળ બનાવવા નથી, બધોય મોહનથાળ અમે બનાવીને મોકલીએ એમ. તો આ પુગાડનાર કોણ? ખાલી ભાવ કરો, ખાલી શુદ્ધ ભાવ કરો તમે, પૂરું બધું ઈ કરશે. અમારા 10 વર્ષના જીવનના અનુભવો મને અહીં પુગાડી છે. નહીતર હું એક એક્ટિવા લઈને જતી હતી ત્યાંથી હું વિચારતી કે આ એક્ટિવામાંથી અમે ત્યારે બોલતા કે એક્ટિવામાંથી ભગવાન રિક્ષામાંથી ગાડીમાંથી હજારો માણસો કેદી પણ આપણું કર્મ રોજે રોજ શુદ્ધ કરતા જાવ. બાકી એને ખબર છે કે એને કયા સમયે તમને શું આપવું છે. અને મેં તો હવે મારા માટેની અપેક્ષાઓ છોડી દીધી કે મને શું આપશો, મને આપો તો કર્મ આપો કે વધુમાં વધુ લોકો સુધી મારા જીવનકાળ દરમિયાન હું પહોંચી શકું. તમે ગમે એટલું બા તમારા માટે ભેગું કરશો અંતે તો તમારે રાખ જ થવાનું છે અને તમારું ભેગું કરેલું તમને કાંઈ કામ આવવાનું નથી. એટલે નક્કી એવું કર્યું કે અહીંયા જીવન તો કોઈ રીતે બધાએ પૂરું કરવાનું જ છે, તો એવી રીતે પૂરું કરીએ કે જેને આપણી ખરેખર જરૂર છે એને કામમાં આવીએ. હવે ખખડ ખખડ કરો છો ઝાંઝરા હે પરમાભાઈ? ઝાંઝરા ગઈમાં તમને? ઝાંઝરા ગઈમાં? બહુ ગઈમાં. એક ફોટો પાડો ના હોય તો